ચૈત્ર વસાવાના કેસમાં 10 દિવસ બાદ લાગ્યો મોટો ઝટકો। ધારાસભ્ય પદ આવ્યું ખતરામાં। ચૈત્ર વસાવા સહિત આખો આદિવાસી સમાજ મુકાયો ચિંતામાં। મિત્રો, વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી નંબર 9088 તરીકે રહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા હાલમાં ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। કોર્ટ દ્વારા તેમને 7 વર્ષની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। ત્યારથી જ રાજ્યના રાજકીય વર્તુળોમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું તેમનું ધારાસભ્ય પદ ટકી રહેશે કે નહીં। સામાન્ય કાયદેકીય જોગવાઈઓ અને જનપ્રતિનિધિ અધિનિયમ 1951 મુજબ જો કોઈ ધારાસભ્ય કે સંસદને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું પદ આપોઆપ રદ થવું જોઈએ। જો કે ચુકાદાના 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી વિધાનસભા સચિવાલય તરફથી પદ રદ થવા અંગે કોઈ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી, જેણે અનેક અટકળોને જન્મ આપ્યો છે। મિત્રો, કાયદેકીય પ્રક્રિયા મુજબ જ્યારે કોઈ ચૂંટેલા પ્રતિનિધિને દોષી ઠેરવામાં આવે છે ત્યારે વિધાનસભાના સચિવો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને પદ ખાલી જાહેર કરવામાં આવે છે। એકવાર પદ ખાલી જાહેર થઈ જાય ત્યારબાદ ચૂંટણી પંચ 6 મહિનાની અંદર પેટા ચૂંટણીની જાહેરાત કરે છે। હાલના કિસ્સામાં આમ આદમી પાર્ટી કે ચૈત્ર વસાવા તરફથી હાઈકોર્ટમાં કન્વિશન પર સ્ટે મેળવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે। જો ઉપરની કોર્ટ એટલે કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા સજા કે દોષી ઠેરવવાના આદેશ પર સ્ટે લાવવામાં આવે છે તો જ ધારાસભ્ય પદ બચાવવાની કાયદેકીય તક રહેલી છે, અન્યથા આ સજા તેમને ધારાસભ્ય પદથી વંચિત રાખી શકે છે। ભાજપની સ્થિતિ અને રાજકીય દબાણ। મિત્રો, ભાજપ માટે આ પરિસ્થિતિ એક દ્વિધા જેવી બની ગઈ છે। વિલંબના કારણે ભાજપ પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું તેઓ જાણીજોઈને નોટિફિકેશનમાં વિલંબ કરી રહ્યા છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ અત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક તેલની ધાર જોઈ રહ્યું છે। ચૈત્ર વસાવા આદિવાસી પટ્ટામાં એટલી હદે લોકપ્રિય છે કે તેમની ધરપકડ અને સજા બાદ તેમને લોકો તરફથી મોટી સહાનુભૂતિ મળી રહી છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ તેમને સમર્થન મળી રહ્યું છે। ભાજપ સારી રીતે જાણે છે કે જો પદ રદ થાય અને ફરી ચૂંટણી આવે તો ચૈત્ર વસાવા કે તેમના પરિવારના સભ્ય સામે ચૂંટણી લડવા માટે ભાજપ પાસે કોઈ એવો મજબૂત ચહેરો નથી કે આદિવાસીના મતો મેળવી શકે। આદિવાસી રાજનીતિ અને આમ આદમી પાર્ટીનું વલણ। મિત્રો, આમ આદમી પાર્ટી આ સમગ્ર મામલાને પૂરેપૂરો રાજકીય લાભ લેવાના મૂડમાં છે। તેઓ આ ઘટનાને આદિવાસીઓના અવાજને દબાવવાના પ્રયાસ તરીકે રજૂ કરી રહ્યા છે, જેના કારણે કોંગ્રેસ અને બીટીપી સહિતના અન્ય નાના પક્ષોના નેતાઓ પણ ચૈત્ર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે। આ એકતા અને સહાનુભૂતિ ભાજપ માટે ચિંતાનો વિષય છે। જો ચૂંટણી થાય તો ચૈત્ર વસાવા પોતે લડે અથવા તો તેમના પરિવારમાંથી કોઈ મેદાનમાં ઉતરે તો પણ આદિવાસી વિસ્તારમાં તેમને જંગી સમર્થન મળે તેવી પૂરેપૂરી સંભાવના છે। ભાજપ આવી કોઈ પણ ચૂંટણીમાં હારવાનું જોખમ ઉઠાવવા માંગતું નથી, તેથી જ કદાચ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। હવે હાઈકોર્ટમાં થનારી કાર્યવાહી જ નક્કી કરશે કે ચૈત્ર વસાવાનું ધારાસભ્ય પદ ટકશે કે પછી ચૂંટણીની રણનીતિ બદલાશે। રાજકારણની રમત કઈ દિશામાં વળાંક લેશે અને ભાજપની આગળની રણનીતિ શું હશે તે જોવું અત્યંત રસપ્રદ છે। મિત્રો, તમને શું લાગે છે? ચૈત્ર વસાવાનું ધારાસભ્ય પદ રદ થશે કે બચી જશે? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો।